સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 3ના અંગ્રેજી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ આઈએમપી પેપર પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો જરૂર ને જરૂર તેમનો પણ અભ્યાસ કરી લેવો। તારીખ 10/4/2026ના રોજ લેવાનું છે। વાર છે શુક્રવાર। કુલ ગુણ છે 40। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે જ ડાઉનલોડ કરી લો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે તમને પ્લે સ્ટોર પરથી મળી જશે। જોઈએ આપણે પ્રશ્નપત્ર, અને હા, આ વિડીયોની લિંક પણ તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સોલ્યુશન લાભ મળી રહે। પ્રશ્ન 1 એટલે કે ક્વેશ્ચન નંબર 1, નીચે આપેલ વાક્યનું અનુલેખન કરો, એટલે કે સુંદર અક્ષરે આપણે લખવાનું છે, જેમના ગુણ છે 6। નંબર 1, વોટ અ સીન્સ। નંબર 2, ધ ટોર્ટોઇઝ વોઝ ડેડ। નંબર 3, ધ ટોર્ટોઇઝ વોઝ વરીડ। ક્વેશ્ચન નંબર 2, આપેલ શબ્દોમાંથી અલગ પડતા શબ્દ પર ગોળ કરો, જેમના ગુણ છે 5। જોઈએ નંબર 1 ની અંદર આવશે કેરટ, નંબર 2માં માઉન્ટેન, નંબર 3 કપ, નંબર 4 ટેબલ, નંબર 5 ચેર। ક્વેશ્ચન 3, યોગ્ય રીતે રાઇમિંગ વર્ડ્સના જોડકા જોડો, જેમના ગુણ છે 6। નંબર 1 ફિશ તો ડિશ, નંબર 2 બુક કુક, નંબર 3 પિન વિન, નંબર 4 બેડ રેડ, નંબર 5 ટોય બોય, નંબર 6 કાઇટ બાઇટ। ક્વેશ્ચન નંબર 4, નીચે આપેલા શબ્દોને શબ્દકોશના સાચા ક્રમ પ્રમાણે ગોઠવીને લખો, જેમના ગુણ 4। જોઈએ નંબર 1માં શબ્દો આપેલા છે સાચા, શબ્દકોશના ક્રમ પ્રમાણે લખીએ। સૌ પ્રથમ આવશે એન્ડ, કપ, પેન, સન। નંબર 2ની અંદર આપેલા છે શબ્દો, તો ડિક્શનરી એટલે કે શબ્દકોશ પ્રમાણે સૌ પ્રથમ આવશે બેટ, કેટ, ડોગ, એગ। નંબર 3માં ફ્લાવર, લીફ, રૂટ, ટ્રી। નંબર 4માં બ્લુ, ગ્રીન, રેડ, યલો। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 5, આપેલ વાક્યનું વાંચન કરી સાચા જવાબ પર ખરાની નિશાની કરો, જેમના ગુણ 4। નંબર 1, હાઉ આર યુ, જ્યારે તમે કોઈને મળો છો। નંબર 2, બેસ્ટ ઓફ લક, જ્યારે તમારો મિત્ર સ્પર્ધામાં ભાગ લેવાનો હોય। નંબર 3, નાઇસ ટુ મીટ યુ, જ્યારે તમે કોઈને પહેલીવાર મળો છો। નંબર 4, હેપી બર્થડે ટુ યુ, જ્યારે તમારા મિત્રની વર્ષગાંઠ હોય। પ્રશ્ન એટલે કે ક્વેશ્ચન નંબર 6, આપેલ ચિત્ર જોઈ સાચા વિકલ્પના ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરો, જેમના ગુણ 6। જોઈએ નંબર 1ની અંદર બેન્ચ આપેલી છે, તો ધીસ ઇઝ અ બેન્ચ। નંબર 2માં ઓરેન્જ, ધોઝ આર ઓરેન્જીસ, 2 છે અને દૂર આપેલા છે, એટલે કે એક કરતાં વધારે છે। નંબર 3 ટ્રી આપેલું છે, ધીસ ઇઝ અ ટ્રી। નંબર 4 ફોક્સ છે, ધીઝ આર ફોક્સીસ। નંબર 5 ધીઝ આર ટોમેટોઝ। નંબર 6 ધેટ ઇઝ અ કી। ક્વેશ્ચન 7, આપેલ વાક્યો વાંચી યોગ્ય ચિત્ર સાથે જોડો, જેમના ગુણ 3। નંબર 1, સી ઇઝ અ ફ્રૂટ સેલર, સી ગોઝ ટુ માર્કેટ, સી સેલ્સ ફ્રૂટ્સ। તો જે બીજું ચિત્ર છે તેમની સાથે જોઈન્ટ કરવાનું। નંબર 2, ઇટ ઇઝ અ એલિફન્ટ, ઇટ હેઝ અ 4 legs, ઇટ હેઝ 2 ears। એલિફન્ટ સાથે જોઈન્ટ કરીશું। નંબર 3, હી ઇઝ અ શોપકીપર, હી ગોઝ ટુ હી શોપ, હી સેલ્સ ગ્રોસરી।
જે ફર્સ્ટ નંબરનું ચિત્ર છે તેમની સાથે જોઈન કરીશું. ત્યાર પછી જોઈએ ક્વેશ્ચન 8. ચિત્રમાં આપેલ ક્રિયા ઓળખી ખોટો શબ્દ છેકી નાખો. જેમના ગુણ છે 6. જો નંબર 1માં ચિત્ર છે તો ડાન્સિંગ ઉપર છેકો, સિંગિંગ. નંબર 2ની અંદર ડ્રિંકિંગ ઉપર છેકો, ક્લેપિંગ. નંબર 3 ઇટિંગ ઉપર છેકો, વોકિંગ એટલે કે ચાલી રહ્યો છે. નંબર 4માં વોકિંગ ઉપર છેકો, થ્રોઈંગ એટલે કે ફેંકી રહ્યો છે. નંબર 5માં કટિંગ ઉપર છેકો, કિકિંગ. નંબર 6 સિટિંગ ઉપર છેકો, સ્કીપિંગ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.